સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી રૂંગટા ઓસ્ટ્રેલિયા નામની બિલ્ડિંગ નીચે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં આગના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બે બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. બિલ્ડિંગની પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હીરાનગરી સુરતમાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આજે બપોરના સમયે શહેરના પોસ્ટ ગણાતા એવા અણુવ્રત દ્વાર વિસ્તારમાં નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પરિસરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગની પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મળતી માહિતી મુજબ અણુવ્રત દ્વાર પાસે આવેલી નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પાછળના ખુલ્લા પરિસરમાં મોટી માત્રામાં કચરો અને અન્ય બિનઉપયોગી સામાન પડેલો હતો, જેમાં અચાનક આ કચરાના ઢગલામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા અને જે જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા કામદારો આગ જોઈને પોતાનો જીવ બચાવીને ભાગી બહાર આવ્યા હતા. જો કે હજુ સુધી આ આગમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ સતર્કતા દાખવીને આગ પર કાબૂ મેળવવા માટે ચારે બાજુથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. 2 ફાયર સ્ટેશનની 6થી વધુ ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લઈ લીધી હતી. હવે ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ એટલી બધી વિકરાળ હતી કે આજુબાજુ બધે ધુમાડો જોવા મળ્યો હતો. રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ક્યાં લાગેલું છે? સાહેબ, મારું નામ હરીશભાઈ ગઢવી છે. યુનિવર્સિટી રોડ ઉપર એસસીલા કરીને એક સાઈડ છે, ત્યાં ચણતર પ્લાસ્ટર નું કઈ કામ ચાલતું હતું. એની અંદર આગ લાગેલી હતી. બહારની સાઈડ તમને દેખાય એ પ્રમાણે તમામ જે લાકડાના વાંસથી બનાવેલું હતું એ સળગી ગયેલું છે. 11માં 12માં માળ સુધી 4 ગેટની ગાડી બોલાવેલી હતી. માન દરવાજા, મજુરા, વેસુ, ભીમરાજ 7 થી 8 ફાયર એન્જિનો ટેન્કરો સાથે અહીંયા બોલાવેલા હતા. સર, કોઈને રેસ્ક્યુ કરવામાં આવે? સાહેબ, મારી પાસે એની કોઈ વિગત નથી, કોઈ રેસ્ક્યુ, કારણ કે હું પોતે હાઇડ્રોલિકમાં ઓપરેટ કરતો હતો, એટલે મારી પાસે એવી કોઈ વિગત હાલ પૂરતી નથી. હડતાળ આશરે કાબુ પાડી સાહેબ, આગ ઓલવાઈ ગયેલી છે. વાહનો પરત કરી દીધેલા છે. નુકસાનનું કઈ કારણ? નુકસાનનું હવે ઇન્વેસ્ટિગેશનમાં ખ્યાલ આવે. આગનું કારણ શું જાણવા મળ્યું? આગનું સાહેબ કાં તો શોર્ટ બીડીનો કેસ આવે, કાં પછી કોઈ વેલ્ડિંગ કરતો હોય, તો એવું અમે પબ્લિક પાસે ગણગણાટ સાંભળ્યો કે વેલ્ડિંગ કામ ચાલતું હતું. સર, આગનો કોલ કેટલા વાગે આવ્યો? 11:26 નો આગનો કોલ છે સર. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.